કેમ છો મિત્રો? સીતારામ. તો અત્યારે આપણે સાંજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. સાંજના 7 વાગી ગયા છે જો. અને આજે સાંજે બ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે આજે સવારે નવરી નહોતી, થોડી કામમાં હતી. પછી પાછી દવાખાને ગઈ કેમ કે મને દાંત દુખતી હતી ને, તો દવાખાને ગયા હતા. પછી દવાખાનેથી આવીને શાક લેતી આવી જો, આરો દૂધી ને કોબી ને રીંગણા ને એવું બધું લેતી આવીશ. અને અત્યારે મારે કહું છે આખા રીંગણાનું શાક, તો આખા રીંગણા ખાઈને લેતી આવીશું. તો અત્યારે આખા રીંગણાનું શાક ને રોટલા કરવાનું છે ને પાપડ ને મજા આવે. અને પછી આપણે છે ને બહાર લઈને જવાનું છે. ક્યાં જવાનું છે પછી તમને કહું. હાલો પહેલાં ફટાફટ રસોઈ બનાવી નાખી કેમ કે 8 વાગે તમારે આખું કમ્પ્લીટ કરી નાખવાનું છે. થઈ જાઓ મમ્મી રેડી? હા, શાક જો બનાવીને આમાં ભરી દો. રોટલા છે ને આમાં ઢાંકી એકદમ આમ ભલે તો ખાલી પાપડ છે પણ બાકી બધું કમ્પ્લીટ થઈ. હવે ડીશોની તૈયાર કરવાની છે. ધાબી પડી ડીશોની લઈ જાય ને વાટકાને લઈ જાય છાશી તૈયાર થઈ જાય બહુ બધી મૂકી છાશી. અને નરેશ કાકાને ફોન કરી ઘરે બધા ક્યારે નીકળે છે. જમવાનું બધું તૈયાર કરી નાખ્યું ને તૈયાર કરીને ધમો ને પપ્પાની નીચે વહી ગયા ને હું બાકી જો એક થેલી માર પાસે છે. તો હાલો અમારા પૂરા પરિવારને તમે આજે મળાવું. બધાને હારે બેન જમવાનું છે. બધા કાકા બાપાના ભાઈઓ ભેગા થવાના છે ગાર્ડનમાં. અને બધાને ઘરેથી પોતપોતાનું જમવાનું લઈને આવીને બધા ભેગા રાખશું ને બધાને ભેગા થઈને જમશું. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો ને વિડીયો પસંદ આવે તો પાછા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાણીની બોટલ લઈને શું આટા મારો? ટિફિન લઈને જાવ છો? ક્યાં કામે? આપજો રોટલો. ક્યાં છે? જમવાનું લઈને અંદર સાપ દેખાવાનું. ગાડી ક્યાં પડી તમારે? મોટી પાછળ આપણે જો અત્યારે જમી કાઢીને ઊભા થઈ ગયા છે ને એ જો છોકરા બધા રમ્યા છે. એમ જો મારું ફેમિલી છે, ફૂલ ફેમિલી. હજી તો ફેમિલી મેમ્બર બાકી છે. અમે બધા જો અત્યાર સુધી જમી કાઢવીને બેઠા હતા અને હવે મેં કીધું છે ને થોડોક ગાર્ડનમાં રાઉન્ડ મારી લઈએ. તો આમ તો ગાર્ડન બંધ થવાની તૈયારીમાં છે. તો અત્યાર સુધી બધા બેઠા હતા. મેં હાલો એક ગાર્ડનમાં એક રાઉન્ડ મારી લઈએ અને તમને પણ બધાને બતાવી દઉં. અમે આવ્યા છીએ લેક ગાર્ડનમાં. આ જો છે ને લેક ગાર્ડન છે મસ્ત.
પવન ને ઠંડો ઠંડો આવે ને અત્યારે બંધ થવાની તૈયારી થઈ ગઈ કે લાઇટો ને બધું બંધ થઈ ગયું આમ ફોટો લઈ લે આ બધું કેટલું મસ્ત છે આમ તો આ ઓલા ફુવારાની હજી બંધ થશે તો ફુવારાને એવું બધું ચાલુ હોય આજ બંધ આપણે બંધ થવા ટાઈમે આવ્યા તો બધા આવવા મળ્યા સિટી વાળા ભાઈ સિટી ઉપર સિટી પર જવાની તૈયારી કરે છે એ બધા આમ ગયા ને અમે જો આમ જવાની તૈયારી કરીએ છીએ ઓમભાઈ ગાડી કાઢીશ ને એવું ગાડી કાઢીશ હાલો આવજો અમારું ફેમિલી છે ફૂલ ફેમિલી આપણે ઘરેથી જમવાનું લઈને ગયા હતા અને પછી ત્યાં બધા પછી છોકરા રહેમાન પછી થાકી ગયા એટલે પછી જમવાનું કાઢ્યું અને એમાંય જમવાનું કાઢ્યું ને ત્યાં તો સાપ નીકળો તો પછી ત્યાંથી પાછું બધું હંકેલો કરીને પછી ગાર્ડનની બહાર ગયા અને ત્યાં પછી ફૂટપાથ ઉપર બેસીને જમ્યા ને પછી પાછા ત્યાં પછી બેઠા બધા અને અત્યાર સુધી બધા બેઠા હતા ને પછી ઘડી ગાડી લઈને બહાર ઉભા રહ્યા અને એમાંય પછી કાલે કંઈક બહાર જવાનો પ્લાન કરે છે તો અત્યારે ઘરે આવ્યા ને બધું કામકાજ કર્યું ને હવે નવરા થયા અને હવે આપણે સુઈ જશું તો બસ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ બાય